શું તમને પણ વાત પર ગુસ્સો આવે છે? તો સાવધાન થઈ જાઓ, આ વિડીયો તમારા માટે છે. ગુસ્સો માત્ર એક ભાવના નથી, તે તમારા શરીર માટે ખતરાની ઘંટડી હોઈ શકે છે. આજે વૈજ્ઞાનિક કારણ પણ જાણીએ. આપણા મગજમાં એમિગડાલા નામનું એક અંગ હોય છે. જ્યારે ગુસ્સો આવે છે ત્યારે આ અલાર્મ વાગે છે અને આપણી વિચારવાની શક્તિ બ્લોક થઈ જાય છે. ગુસ્સો આવતાની સાથે શરીરમાં એડ્રેનાલાઇન અને કોર્ટિસોલ જેવા સ્ટ્રેસ હોર્મોન રિલીઝ થઈ જાય છે, જેનાથી હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર અચાનક જ વધી જાય છે. સતત ગુસ્સો કરવાથી હાર્ટ એટેક, બ્રેન સ્ટ્રોક અને અનિદ્રા જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. તો ગુસ્સો કઈ રીતે શાંત કરવો? તરત જ લાંબા અને ઊંડા શ્વાસ લો. 10 થી લઈને 1 સુધી ઉલટી ગણતરી શરૂ કરો. શાંત જગ્યાએ જઈને ઠંડુ પાણી પીવો. નિયમિત યોગ અને ધ્યાન કરો. યાદ રાખો, તમારું સ્વાસ્થ્ય તમારા હાથમાં જ છે. ગુસ્સા ઉપર કાબૂ મેળવો અને શાંત રહો. જો આ સમસ્યા તમને સતત થતી હોય તો નિષ્ણાતોની સલાહ લેવી પણ હિતાવહ છે.